મોટા ભાઈ ચાલશો પડી ગયો. બાપા મને બર્થડે ઉપર નવો આઈફોન લઈ દેવાના છે. ઘરમાં નવો ફોન આવે એ મોટો ભાઈ વાપરે અને મોટા ભાઈનો જૂનો ફોન નાનો વાપરે. આ તને ખબર જ છે આપણા ઘરની પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન. મોટા ભાઈ દર વખતે આવું ન હોય. તમારા ટૂંકા કપડાં હું પહેરવું, તમારા ભંગાર જેવી સાયકલ હું હાંકું છું અને આઈફોન તો હું જ રાખીશ. અરે મારા નાના ભાઈ, તું હજી નાનો છો અને આ જો મારો ફોન એકદમ મસ્ત છે. બસ ખાલી ચાર્જમાં ફોન મૂકે એટલે થોડો ગરમ થાય. બાકી એકદમ સ્મૂથ છે. સ્મૂથ નહીં, એ હડક તો કોલસો છે. ખબર હે ને, 2 દિવસ પહેલા ફોન કાન પર રાખ્યો તો કાનના વાળે બરી ગયા. ખોટી પંચાયત નો કર અને ધાબા પર 2 વાગે રાતે કોની યારે વાત કરતો હતો? હા, જમી લીધું એવું કોને કહેતો હતો? મોટા ભાઈ, આઈફોન તું મને વાપરવા નહીં દે ને, તું બાપાને કહી દઈશ કે મોટરસાયકલમાં સ્ક્રેચ તે પાડ્યો હતો અને તે નામ પાડોશીના પુત્રનું દીધું હતું. મારા નાના ભાઈ, તું તો મારો વાલો ભાઈ છો અને આઈફોન તારો જ છે અને બાપાને કાંઈ કહેતો નહીં હો.